વાદળ એવું છે કે આમ તમારે કાંઈ ઘટે એમ જ નથી. સમજો આપણા દેહમાં ક્યાં ને એલી 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 એવું થઈ ગયું. જે આટલા દીના પોરા લીધો તો એની પછી પાછું ચાલુ થઈ ગયું હો જો ખાલી. અને હવે બીક લાગે છે ભાઈ, એવું ખાવું ના જોઈએ બીજી વાર, કેમ કે તે દિવસનું જે પાણી સુરતમાં ભરાણું હતું એ હજી મગજમાંથી જાતું નથી. અને હવે બીજી વાર ખાવું ના જોઈએ. આ વાદળ એવું જામ્યું છે ને કે બપોરનો ચાલુ થઈ ગયો છે, બને જ નથી થતો. પાણી ભરી દીધા જો, આ બધા પાણી ભર્યા પાછું ચાલુ થઈ ગયું છે ઓલી ફેરાવ્યું હતું એમ. એટલે હવે બીક લાગે છે પાછી કે તે દિવસ જેમ પાણી ભરાણા હતા એમ પાણી ભરી નાખે નહીં. હાલો હવે ઘર ભેગા થઈ ગયા, પકડો હવે હાલો. ચોપડા તમારે આવી ગયા પણ તમારા પપ્પો ખુદ પલ્લી ગયા. એવો વરસાદ હતો કે છૂટે હરકું થયું નહીં, જેવું ખાયું એવું લઈ લીધું. ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો. આપણે વચ્ચે કેવું આવ્યું હતું એ રીતનું ચાલુ થઈ ગયું. હવે આ બંધ થઈ જાય સારું. હાલો તારે ફટફટ છે ને મારે નાહી નાખવું છે. ભૂકા કાઢે છે બાટકો વરસાદ નાહી નાખ્યું. મેં તો આખો પલ્લી ગયો તો બોલો ઓલી બેનના ચોપડા લેવા ગયો તો બેનું છે ક્યાં? બેનો બહાર જમા ગઈ બાજુવાળાને. અરે ભૂકા કાઢે વરસાદ તો જો તું ખાલી આમ ચોપડા લેવા ગયો ને આવી કાંઈ નતું બોલ. અને વચ્ચે એવો ચાલુ થઈ ગયો. હા 8-10 દિવસના વિરામ બાદ પાછો ફરીથી પાછી એની એન્ટ્રી મારી દીધી છે. અને આ વરસાદ જોઈને તો મને એવું થાય છે કે જે વચ્ચે 8-10 દિવસ પહેલા ભૂકા ના કાઢે પાણી લાવી દે સુરતમાં. એવું ના થાય કયો? અરે ના થાય તો સારું. ઈ તો કહું છું કે બહાર તું ક્યાં ગઈ છે, તને ક્યાં ખબર? બહાર જાતો કઈ તને ખબર? અંદરા ઘર આવે. આ વરસાદ લાગી રાત પડ્યો એટલે પાણી અંદરો આવે, પાણી ભરાઈ જાય કેટલી જગ્યાએ. હા તો થાય. મને તો મેં કીધું આ કપડા પલળી ગયા છે અને પાદરા બી કપડા બદલાવે છે, નાય જ નહીં. રાતના નાવામાં માંદા પડવાનું થોડુંક બીક રહે. પણ મેં કાંઈ નહીં, નાય તો નહીં. તો હવે જમવામાં શું બનાવ્યું? બનાય શાક રોટલો. શાક રોટલો તો આવા વરસાદમાં ભજીયા નાખીને આપણે હું તમે આ તને કેવું પડે ભજીયા ના ભાઈ રહેતો ઓલો વરસાદ 2-3 દી કેવા ભૂકા કાઢે. એમાં કે ભજીયા ખાવા ના મળ્યા અને આમાં કઈ શું બનાવ્યું છે? શું તે સેવ ટમાટર શાક. વાહ ભાઈ વાહ. હાલો 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 જલ્દી હાલો. હો દોડે હું હાલે હું દાદા તમે બોલ કે આ ભજીયા રાખજો. લે આ નાનો ભાઈ તો જો હા હા લે બધું ગોઠવતો લાગે હે ને. ના ભાઈ ઉથલ પાતળ પીરો જો રોટલા. આજે આપણે 2 જણનું છે એમ ને? અને યુવરાજભાઈ છે. ઓલી બેનું તો ક્યાં હું જમવા ક્યાં ગયા છે? આ બાજુવાળા બાજુમાં જ છે ને, તો એ તો હમણાં આવી જાય. કાવ કાવ. હાલો ભાઈ તારે હવે છે ને થોડું કાવ. મારા યુવરાજભાઈ વિલોગ બનાવે છે થોડું ખાવ એલા. અને મમ્મી અને પપ્પા એને આર્યનભાઈ ચાલુ કરી નાખ્યું. હે યુવરાજભાઈ લે ભાઈ દાદા ને હા સેવ ટમાટર શાક. આજ તો ઘણા દી પછી જોવા મળ્યું પણ આ બહાર વરસાદ હજી ભાઈ થતો નથી હો. જમવા બે માણસ બે ગયા, છોકરાનો ઉભો રહી ગયો વિલક બનાવ. જો હમણાં કાંઈક વરસાદમાં જો વધારો રહેશે ને મિત્રો તો બીજો વિડીયો આપણો આવશે વરસાદ ઉપર. બાકી ખમયા કરી જાય સારું છે વરસાદ. તારું શું કેવું? તું તો કાંઈક બોલ. મારે તમારે જે વાર આવે તે ખમ્યા કરે તો સારું લાગે. બધા વાણના વરસાદમાં ઘણા છે બધા બરબાદ થઈ ગયા છે. અને આવા નવા વરસાદ રહેશે તો હજી બરબાદ થવાનું એવું મરચા મરચા ના તળે નાખો. મરચા હતા તો તમે સારા થઈ જાય છે એવું થાય છે. અરે ઓલા ભાવનગરી મરચા બરચા ના તળવા કઈ. વરસાદ બહુ પડતો ને એમ નથી તળ્યા. બાકી એક નંબર હો ભાઈ. સખાલ જોરદાર શાક બીનું મસ્ત બીનું. હે તો હાલો જમવા બધા સૌ દીદી બોલા વિલોક ભાઈ ભૂખ્યો થયો તો અને બિચારો વિલોક બનાવતો હતો. તમે કહો હાલને ભાઈ વિલોક તો લેવું પડે વિલોક. હા ને મજા આવે ને જમવાની. તો આને ના મોકલી દે ભાઈ. એ થોડો ઈ હાલે ઈ છોકરો છે ગોણી બનાવી દી બરાબર. છોકરીઓ હાલે માં કાઈ નહીં આપણે ઘરે જમવાનું બનાવશું ક્યારે હો. કોણ બેટા? હાલો હાલતા હવે તું જમી લે. તારી મમ્મીએ જમી લીધું છે અને હું વાંહે રહી ગયો છું. કેમ કે મને બહુ ભૂખ લાગી છે અને આજ વધારે પૂરતું ખાઈ ગયો. બાય બાય કહી દે. નાનકડો વિલોગ બનાવ્યો તો જરા પણ જો ગમ્યો હોય તો લાઈક બાઈક કરી દેજો. બાકી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને સુરતમાં પાછી ધબધબાટી ચાલુ થઈ ગઈ છે.